વેપારીઓના હૈયે હરખની હેલી મોન્સૂન એસેસરીઝનું બજાર જામ્યું। ડભોઈમાં છત્રી રેનકોટની ખરીદી કરવા બજારમાં ઘસારો। ડભોઈ નગર તેમજ તાલુકામાં ચાલુ વર્ષે વરસાદનું આગમન મોડું થયેલું છે। ચોમાસાનો વિધિવત પ્રારંભ છેલ્લા 10 દિવસથી થયેલ છે। સમયાંતરે વરસાદ દરરોજ પડે છે, પરંતુ આજ રોજ સવારે ઉઘાડ નીકળતા બફારો વધ્યો હતો। નગરજનો પરસેવે રેબઝેબ થયા હતા। સવારના ડભોઈ નગરમાં વરસાદે વિરામ લેતા નવી છત્રી ખરીદવા માટેની ઘરાકી નીકળી હતી, જેના કારણે વેપારીઓમાં ખુશી વ્યાપી ગઈ હતી। ત્યારબાદ વરસાદે વરસવાનું ચાલુ કર્યું હતું। તાલુકા અને નગરના લોકો વરસાદ સામે રક્ષણ મેળવવા માટે છત્રી, રેનકોટ અને પ્લાસ્ટિકની ખરીદી કરવા નીકળી પડતા દુકાનોમાં સારી એવી ઘરાકી જોવા મળી હતી। આજ રોજ વરસાદી સાધન સામગ્રી વેચનારા વેપારીઓમાં ઉત્સાહ જણાઈ આવતો હતો અને વેપારીઓના મુખ પરથી ચિંતાના વાદળો વિખેરાઈ ગયેલા જોઈ શકાતા હતા। આજે સવારે વરસાદે વિરામ લેતા રેનકોટ અને છત્રી વેચનારા વેપારીઓની દુકાનો પર ગ્રાહકો ખરીદી માટે આવતા વેપારીઓની ઘરાકી નીકળતા તેઓના મુખ પર આનંદ છવાયેલો નજરે પડતો હતો। વરસાદને લઈ ડભોઈ નગરના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, જ્યારે સવાર અને રાત્રે ફરવા નીકળનારા નગરજનોની સંખ્યામાં એકદમ ઘટાડો જણાયો હતો। ચાલુ વરસાદના સમયે રાજ્ય ધોરીમાર્ગો પરથી પસાર થતા દ્વિચક્રી વાહન ચાલકોએ પોતાના વાહનો જ્યાં છત્ર મળે ત્યાં ઊભા કરી દીધા હતા। ડભોઈમાં છેલ્લા હાલ 10 દિવસથી વરસાદી માહોલ જામેલો છે। રોજ વરસાદ પડે છે, પડે બંધ થઈ જાય, પડે બંધ થઈ જાય, પણ જોઈએ એવી ઘરાકી રહેતી છે નહીં। અમારે ત્યાં નાની મોટી, નાના છોકરાની, મોટાની, લેડીઝ, જેન્ટ્સ બધી જાતની છત્રીઓ અવનવી વેરાયટીઓમાં મળશે। જેમાં કાર્ટૂનવાળી આવે, કાર્ટૂન વગરની આવે, પછી આર્મી પ્રિન્ટ આવે, એમાં પછી બ્લેક આવે, પ્રિન્ટ સિલ્વર આવે, પછી મોનો સિલ્વર આવે, મોનો સિલ્વરમાં પ્લેન કલર આવે અને પ્રિન્ટ સિલ્વરમાં પ્રિન્ટ આવે। એ પ્રમાણે દરેક જાતની છત્રી અમારે ત્યાં અવનવી વેરાયટીમાં મળશે। ગઈ સાલ કરતા થોડી ડીમ છે, પણ આ વખતે વરસાદ થોડો લેટ પડ્યો એટલે વરસાદ ચડી ના આવે પણ પડતો નથી, ચાલ્યો જાય છે। જઈ વાદળ હોય જઈ પડી જાય। આ વરસાદનું કઈ પહેલા જેવું નક્કી હોતું છે નહીં। બાકી પહેલા તો 10 દિવસ સુધી વરસાદ પડતેલો, ઘરની બહાર લોકો પબ્લિક નહોતી નીકળી શકતી। અત્યારે તો કલાક 2 કલાક પડીને બંધ થઈ જાય। અત્યારે ઠીક છે, હવે ચાલ્યા કરે। દશા માતાની ઘરાકી ચાલ્યા કરે, વચ્ચે છત્રીના ઘરાક આવ્યા કરે। વરસાદી માહોલ છે એટલે થોડું ઘણું છત્રીની ઘરાકી ચાલ્યા કરે।